નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમારી ટાટ HS અને એસની મુખ્ય પરીક્ષાની તૈયારી સારી ચાલતી હશે. HSની જે ફાઇનલ આન્સર કી આવી ગયેલ છે તેના પ્રમાણે તમારે કેટલા માર્ક્સ થાય છે તે કમેન્ટમાં જણાવવા વિનંતી. જો તમારે 70 કે 70થી વધારે માર્ક્સ થાય છે તો તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે. તો તૈયારી શરૂ કરો. હવે તમારો મેઇન સબ્જેક્ટ જો ઇંગ્લિશ હોય તો આ વિડીયો તમારા માટે છે. હવે ઇંગ્લિશ કન્ટેન્ટની તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી કરવી અને કેવી રીતે આયોજન બનાવવું, તો આ બધું જાણવા માટે હું અહીં ચર્ચા કરીશ. તો અંત સુધી આ વિડીયો જોવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ડુ સબસ્ક્રાઈબ. તો હવે વાત કરીએ કે આપણે કોઈ પણ ગોલ હોય લાઈફમાં, તમે કોઈ પરીક્ષાની તૈયારી કરતા હો તો પહેલાં તમારે પ્લાનિંગ કરવું પડે. તમારી પાસે એવું ટાઈમ ટેબલ હોવું જોઈએ, આયોજન હોવું જોઈએ, બ્લુ પ્રિન્ટ હોવું જોઈએ, કયું મટીરિયલ વાંચવું છે, કેવી રીતે વાંચવું છે, તે બધું પ્લાનિંગ હોવું જોઈએ. તો સૌથી પહેલાં તમે પ્લાનિંગ કરો, ઠીક છે. હવે આપણે એમ માનીને બેસીએ કે 1 મહિનાની અંદર એટલે કે 30 દિવસમાં તમારી એક્ઝામ છે, 30 દિવસ છે તમારી પાસે વાંચવા માટે અને લખવાની પ્રેક્ટિસ કરવા માટે, ઠીક છે. તો કન્ટેન્ટની તૈયારી કેવી રીતે કરવી, તો જોવા જઈએ તો જો 9-10ની તમે તૈયારી કરતા હો અથવા 11-12ની તૈયારી કરતા હો તો ઇન્ડેક્સમાં જોઈને તમારે જાણી લેવું કે કેટલા યુનિટ્સ છે, ઠીક છે. તો એક દિવસમાં તમારે 1 યુનિટ લેવાનું છે. હવે 1 યુનિટની પાછળ તમારે 2 કલાક તો આપવાની જ છે મિનિમમ. તમે સરખી રીતે તેને વાંચી લો, ટેક્સ્ટબુકમાંથી વાંચો કે ગાઈડમાંથી વાંચો, નવનીતમાંથી વાંચો કે યુટ્યુબ વિડીયોઝ તેના જો વગેરે. તો એમાંથી જોઈ અને તમે તે જે યુનિટ છે, રીડ છે, તેનું આખું જે કન્ટેન્ટ છે તે પાઠનું પર્ટિક્યુલર યુનિટનું તમારે પહેલાં સમજી લેવાનું છે, તેનો હાર્દ સમજી લેવાનો છે. ખૂબ સમજવાની અને ગોખવાની તૈયારી નથી કરવાની, પહેલાં એ યુનિટને સમજી લેવાનો છે. તો એક દિવસમાં ફક્ત 1 યુનિટ તમારે લેવાનું છે અને સાથોસાથ તમારી લખવાની પ્રેક્ટિસ પણ થવી જ જોઈએ. બિકોઝ જો તમે લખશો નહીં તો મુખ્ય પરીક્ષામાં તમારી પેન નહીં ઉપડે. તમારી જે મસલ મેમરી એટલે કે તમારી વાંચવાની સમજવાની જે સ્પીડ છે એ બરાબર છે, પણ તમે વાંચીને સમજીને જે લખો છો હાથ વડે અને તમે બ્રેઇન અને તમારા હાથનું, તમારા હેન્ડનું જે કોર્ડિનેશન થવું જોઈએ તે પ્રેક્ટિસ વગર અઘરું છે. તો લખવાની પ્રેક્ટિસ પણ કરવાની છે. જવાબ તમે વાંચી લીધો અથવા તો જે યુનિટ તમે વાંચી લીધો પછી બંધ કરીને તમે તે લખો. નવનીતમાં જે સવાલ હોય છે તો તે તમે લખી શકો. અને અહીં હું એક પોઈન્ટ યાદ કરવા તમને કહીશ, રિમાઇન્ડ કરવા માટે, કે તમારા નોટિફિકેશનમાં એવું લખેલું છે કે પરીક્ષાનું લેવલ એટલે કે કન્ટેન્ટ હોય કે તે બીજો કોઈ પણ ગમે તે ટોપિક હોય, ખાસ કરીને કન્ટેન્ટ છે તો તે બનેલું છે વિદ્યાર્થીઓ માટે, જે 17-18 વર્ષના વિદ્યાર્થીઓ છે, 11-12ના, 9-10ના, 14-15 વર્ષના, તેમના માટે તેમના લેવલનું ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ છે. પણ આપણે છીએ એડલ્ટ એટલે કે શિક્ષક કક્ષાના વ્યક્તિઓ છીએ, તો પરીક્ષામાં અનુસ્નાતક લેવલનું એટલે કે થોડું ટફ પૂછાઈ શકે છે. પછી તે કન્ટેન્ટનું કોઈ પણ એનો સવાલ હોય કે એનો ટોપિક હોય કે પછી મેથડનું લઈ લો કે પછી ગુજરાતી વ્યાકરણ લઈ લઈએ એના ટોપિક્સ હોય, તો જે આખું લેવલ છે પરીક્ષાનું તે અનુસ્નાતક લેવલનું છે. એટલે કે થોડું હાર્ડ હોઈ શકે, ટફ હોઈ શકે. બિકોઝ આપણે વિદ્યાર્થીઓ નથી, આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ. તો મારો કહેવાનો મતલબ એમ હતો કે તમે ટેક્સ્ટબુકમાંથી વાંચો, ગાઈડમાંથી વાંચો, નવનીતમાંથી વાંચો, પણ 1 અથવા 2 માર્ક્સના ક્વેશ્ચન છે તે જ વધારે નવનીતમાંથી તૈયાર થઈ શકશે. આમાં તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે આ યુનિટ છે તો આમાંથી કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. હા, તમે પ્રીવિયસ યર્સના જે બોર્ડના ક્વેશ્ચન હોય છે સ્ટુડન્ટના, જે લોકો બોર્ડની એક્ઝામ આપતા હોય 10માની 12માની, તો તેના પણ ગોતી સર્ચ કરી અને તમે એમાંથી સવાલ પણ તમે ગોતી શકો. એવા બેઠે બેઠા ટેક્સ્ટબુકના સવાલ તમારે કરવા જોઈએ, ગોખવાના નથી. તમારે પ્રેક્ટિસ માટે કરી જ શકો, પણ તમારે તમારી વિવેક બુદ્ધિથી યુનિટ તમે જે વાંચો છો તેમાંથી તમારી રીતે, તમે જાણે કે એક શિક્ષક છો અને તમે સવાલ કઈ રીતે પૂછી શકો, ટફમાં ટફ ક્વેશ્ચન તમે કઈ રીતે કાઢી શકો છો વિદ્યાર્થીઓ માટે અથવા તો આપણે જે મુખ્ય પરીક્ષા આપવાની છે તેના માટે, તેવું તમારે વિવેક બુદ્ધિથી વિચારવું પડશે. તમારા IQ પ્રમાણે નવનીત અને ગાઈડમાંથી તમે વાંચી શકો છો, ટેક્સ્ટબુકમાંથી પણ વાંચી શકો છો, પણ હંમેશા યાદ રાખવું કે લેવલ ઊંચું જશે. આપણે વિદ્યાર્થી નથી અને મુખ્ય પરીક્ષામાં તમારે એક શિક્ષક તરીકે લખવાનું છે, એડલ્ટ વ્યક્તિ તરીકે લખવાનું છે, ઠીક છે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ
તો જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર એટલે કે 2023ની તમે વાત લઈ લો, સેકન્ડરીની કે એચએસની, એ તમારી પાસે હાર્ડ કોપી હોવી જોઈએ. 2023નું પેપર ડાઉનલોડ કરી લેવાનું મેન્સનું, અને પ્રિન્ટ કઢાઈ લેવાની, અને તમારી સામે હોવું જોઈએ. અને તમારે તેનું એનાલિસિસ કરવાનું છે, કઈ પ્રકારના ક્વેશ્ચન હતા, સહેલા હતા કે અઘરા હતા. અને આપણે વિચારી શકીએ કે 2023 કરતાં તો થોડુંક અઘરું જ હશે, કેમ કે 3 વર્ષ પહેલાં એક્ઝામ લેવાની હતી, તો ઇઝી તો નહીં હોય, થોડું ટફ તો હોવાનું જ છે. પણ તમને એક આઈડિયા મળી રહી કે મુખ્ય પરીક્ષામાં કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછાવાના છે અને તમારે કઈ રીતે લખવાનું છે. હવે અક્ષરોની વાત કરીએ તો તમે કર્સિવ રાઇટિંગમાં લખતા હો, અને ઇફ તમે સિમ્પલમાં ફેરવી અને લખી શકો તો એ વધારે શું કહેવાય, ઇઝી પડશે જોવાવાળાને પણ, અને હા સિમ્પલ ઇઝી પડશે. અને ઇફ તમને આદત જ હોય કર્સિવ લખવાની તો લખી શકો છો, એમાં કોઈ તમારા માર્ક્સ કટ ન થઈ શકે. પણ જો સામે જોનાર વ્યક્તિ હોય, તેને થોડું ફાવતું ન હોય અને તે સિમ્પલ અક્ષરોથી લખતા હોય, તો તેને વાંચવામાં, પેપર ચેક કરવામાં થોડી તકલીફ પડી શકે છે. તો બને તો આ ટેવ થોડી ફેરવવી. પણ હવે 1 મહિનાની અંદર આપણે ટેવ ફેરવી ન શકીએ, તો કર્સિવમાં લખો તો તેનો વાંધો નથી, પણ થોડું વંચાય એવી રીતે લખવું, સામાવાળા માટે ઇઝી રાખીને લખવું. બીજી એક વાત છે કે દિવસના કેટલા કલાક વાંચવું. તો ઇન માય ઓપિનિયન, મારા મતે 6 કલાક તો વાંચવું જ જોઈએ. 6 કલાક વાંચશો તો જ 30 કલાકમાં આ અશક્ય વસ્તુને તમે શક્ય કરી શકવાના છો. ઠીક છે. અને બીજી એક ઘણા પ્રશ્નો આવે છે કમેન્ટમાં કે મારો મુખ્ય વિષય ઇંગ્લિશ છે મેડમ, તો સેન્ટેન્સ બનાવવા કે મોઢે જ્યારે આન્સર લખવા હોય તો નથી બની શકતા. હવે આમાં ક્યારેક મને એવું થાય કે તમારો મુખ્ય વિષય અંગ્રેજી છે અને તમે સેન્ટેન્સ નથી બનાવી શકતા, તો આ થોડું યોગ્ય ન કહેવાય. પણ તો પણ તેના માટે હું સોલ્યુશન આપું છું. આમાં તો આ પરિસ્થિતિ એવી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ. પણ ઠીક છે, હું તમને ગાઈડન્સ આપી શકું કે તમે આજથી 30 દિવસ માટે અથવા તો 15 દિવસનો ગોલ રાખો. તમારી આસપાસનું જે વાતાવરણ છે તે ઇંગ્લિશમાં હોવું જોઈએ. મારો કહેવાનો મિનિંગ શું છે, તમે જે બુક્સ વાંચો છો તે ઇંગ્લિશમાં તમારે વાંચવાની છે. તમે જે કાંઈ પણ ટીવી સિરિયલ્સ જુઓ છો અથવા તો મૂવીઝ જુઓ છો તો તે ઇંગ્લિશમાં જોવાના છે. મોબાઈલમાં કોઈ પણ વિડીયો જુઓ છો તે પણ ઇંગ્લિશમાં જોવાના છે. છાપું કદાચ તમારા ઘરે ઇંગ્લિશમાં આવતું હોય તો તે પણ ઇંગ્લિશમાં જ વાંચવાનું છે, ગુજરાતી ન્યૂઝપેપર નથી વાંચવાનું. એવું હોય તો નાના બાળકો માટે જે સ્ટોરી બુક આવે છે તે વાંચો, અને ટેક્સ્ટ બુક તો આપણી ઇંગ્લિશમાં છે જ તો તે પણ તમે વાંચી શકો, તે તો વાંચવાની જ છે. તો એ પણ આઈડિયા સારો છે. દાખલા તરીકે હું તમને એક વાત કહું કે નાનું બેબી હોય છે બાળક, તો પહેલેથી તે બોલવાનું શરૂ નથી કરતું, તે ફક્ત તેના વાતાવરણની સાથે રહી અને સાંભળે છે. તેના મમ્મી પપ્પાનું જે ભાષા છે, જે તેની માતૃભાષા છે, શબ્દો છે, તે સાંભળે છે, તેના હાવભાવ જોવે છે, જે સગાવાલા છે, પાડોશીઓ છે, રમાડવા આવે છે, તો તેની પાસેથી તેની મધર ટંગ એટલે કે માતૃભાષા સાંભળે છે. તો 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષ સુધી સાંભળે જ છે તે. પછી તે બોલવાની શરૂઆત કરે છે. તો એને ઓટોમેટિક કઈ રીતે તે બોલવાની શરૂઆત કરશે? કેમ કે તેણે પોતાની જાતને એક્સપોઝ કરેલું છે, એટલે કે તેનું જે એટમોસ્ફિયર છે તે તેમાંથી સંગ્રહ કરે છે શબ્દોનો, ભાષાનો, નાના વાક્યોનો. તો એવી જ રીતે તમારે પણ ઇંગ્લિશ કન્ટેન્ટ એટલે કે કોઈ પણ વિડીયો, ઓડિયો, વિઝ્યુઅલ હોય કે બુક્સ હોય કે કાંઈ પણ હોય, તમારે ઇંગ્લિશ એક્સપોઝરમાં રહેવાનું છે. તમારે સાંભળવાનું ઇંગ્લિશમાં છે, વાંચવાનું પણ ઇંગ્લિશમાં છે, અને ધીમે ધીમે તમે સમજી સેન્ટેન્સને સમજી જશો અને લખી પણ શકશો. હવે બીજી એક વાત છે કે વોકેબ્યુલરી અને નવા નવા શબ્દો વાપરવા કે નહીં એક્ઝામમાં. તો ફેન્સી કે એવા બહુ હાર્ડ શબ્દો તમારે વાપરવાના નથી. સિમ્પલ ઇંગ્લિશમાં જ તમારે તમારી જાતને રજૂ કરવાની છે અને લખવાના છે. બીજી એક વાત કરીએ કે ટ્રાન્સલેશન તમારે મનમાં કરી અને એવું નથી કરવાનું કે હું પહેલાં આ યુનિટ વાંચીશ, આ પાઠ વાંચીશ, પછી હું એને ગુજરાતી કરીશ, પછી હું સમજીશ, પછી હું આ ગોખીશ સેન્ટેન્સીસ. નહીં, એવું નથી કરવાનું. તમે જે ઇંગ્લિશ યુનિટ છે, આખો ફકરો જે છે, પેરેગ્રાફ, તે તમે વાંચો. ન સમજાય તો બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, 5મી વાર વાંચો. તમારી મદદ તમારે ખુદે કરવાની છે. તમારે તે સમજવાનું છે અને એ સેન્ટેન્સનો મિનિંગ તમારે યાદ રાખવાનો છે, સમજી લેવાનો છે. તો તમને લખતા કોઈ નહીં રોકી શકે અને તમને સેન્ટેન્સ બનાવતા આવડી જશે. તો આવી રીતે થોડી ટ્રીક અપનાવો અને વહેલી સવારે ઉઠીને વાંચો. એવું નહીં કે હું સાંજે વાંચીશ કે રાત્રે વાંચીશ. તમારી એનર્જી ડાઉન થઈ ગઈ હશે
અને તમને વાંચવાનું પણ મન નહીં થાય, અને સવારે ઉઠીને તરત મોબાઈલ નથી લેવાનો કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ હું જોઈ લઉં, 5 મિનિટ શું ફેર પડવાનો છે, પણ ત્યાં સુધી સાંજ પડી જશે, તમને ખબર પણ નહીં પડે. અને એ તમને રીલ્સ જોઈ અને મૂવીઝ જોવા જશો અથવા તો તમે ટાઈમપાસ કરશો, તો એ બધું કર્યા પછી તમને વાંચવાનું મન નહીં થાય. તો જે સવારની જે 5-6 કલાક છે તેમાં જ તમારે વાંચવું જોઈએ, અને પછી તમે તમારું એન્ટરટેનમેન્ટ લઈ શકો કે વગેરે જે કાંઈ પણ પ્રવૃત્તિ હોય તે કરી શકો. તો લખવાની પ્રેક્ટિસ કરવાની છે, કન્ટેન્ટની તૈયારી પણ એવી રીતે કરવાની છે, તમારું લેવલ થોડું ઊંચું રાખવાનું છે. વાંચવાનું ઘણું બધું છે અને લખવાનું એની કરતાં પણ વધારે છે, તો તમે મુખ્ય પરીક્ષામાં લખી શકશો. હવે કોઈ પણ જો તમારો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં. યુ આર ફ્રી ટુ આસ્ક એની ક્વેશ્ચન ઇન માય કમેન્ટ સેક્શન. બીજી મેથડની વાત કરીએ તો મેથડમાં પણ એવી રીતે મેં કીધું એમ જ તે કે તમે કોઈ પણ સવાલ વાંચો છો અથવા તો ડાયરેક્ટ મેથડ, દાખલા તરીકે ડાયરેક્ટ મેથડ વિશે લખો, ઇંગ્લિશ મેથડમાં એવું પૂછાણું, તો તમે તે સવાલ વાંચો, તેને સમજવાની ટ્રાય કરો. અને જો તેમાં કોઈ પણ વર્ડ તમને નથી આવડતો તો હા, ડિક્શનરીમાં જોઈ શકો છો, તમે ગૂગલમાંથી પણ કે આ વર્ડનો મિનિંગ શું થાય તમે જોઈ શકો છો, ગુજરાતીમાં પણ તેનો અર્થ જાણી શકો છો. પણ ગોખવાનો નથી કે આ વર્ડનો મિનિંગ આ થાય આ થાય. તમને એવી રીતે નહીં યાદ રહે, તમારું માઇન્ડ એ રીતે ટ્રેન નથી થયેલું કે યાદ રાખવું તમને યાદ રહી જશે. નહીં, એવું નહીં થાય. આખું સેન્ટેન્સ શું કહેવા માંગે છે અને તે વર્ડ તેમાં ઘૂસેલો છે, તો એનો મિનિંગ શું નીકળે છે, તેનું આખું હાર્દ શું નીકળે છે એ વાક્યનું કે ફકરાનું, તો એ રીતે તમારે તે યાદ રાખવાનું છે. તો તમને વોકેબ્યુલરી યાદ રહેશે લાંબા સમય સુધી. ઠીક છે. છેલ્લો એક પોઈન્ટ કહી દઉં, તમે એઆઈનો ઉપયોગ કરી શકો છો. એમાં ગૂગલ આવી જાય, જેમિનાઈ આવી જાય, ચેટ જીપીટી આવી જાય છે, પછી તમે યુટ્યુબ પણ આવી જાય છે. તો આ બધા સોર્સિસનો ઉપયોગ કરી અને તમે તમારું મેથડ છે કે કન્ટેન્ટ છે કે કેવી રીતે આન્સર લખવા, તો આખા ઇન્ટરનેટમાંથી તમને ખંગાળીને સર્ચ કરીને તમને આપશે, ચેટ જીપીટી હોય કે પછી જેમિનાઈ હોય. તો આ રીતે બધી વસ્તુઓનો લાભ ઉઠાવો. ઇન્ટરનેટનો જમાનો છે અને મોબાઈલમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. ઇફ તમે જો પેઇડ કોર્સીસ લીધા હોય તો તમે તેના પૈસા જે ફીસ છે તમે વસૂલ કરો, બધું સમજો, મહેનત કરો. જો આ 1 મહિનો તમે મહેનત કરી લેશો તો તમને સરકારી નોકરી મળી જશે. આઈ હોપ. ઓલ ધ બેસ્ટ તમારી તૈયારી માટે. બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અને હા, આઈ એમ સોરી, થોડા મોડા વિડીયો હું અપલોડ કરું છું બિકોઝ હું થોડી બિઝી રહું છું એટલા માટે. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ યસ, ટેક કેર, બાય.